બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે ગુરુવારે પૂર્વ રાષ્ટ્રપતિ જાઇર બોલ્સોનારોને 27 વર્ષ અને 3 મહિનાની જેલની સજા સંભળાવી, જેણે દુનિયાભરમાં ખળભળાટ મચાવી દીધો છે. 2022ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં હાર બાદ બળવો કરવાનું ષડયંત્ર રચ્યું હોવાના આરોપમાં બોલ્સોનારોને દોષી ઠેરવવામાં આવ્યા છે. 70 વર્ષીય બોલ્સોનારોને અલગ અલગ 5 આરોપોમાં દોષી ઠેરવવામાં આવ્યા, જેમાં મહત્તમ 43 વર્ષની સજા થઈ શકે છે. જો કે કોર્ટે તેમની ઉંમર અને આરોગ્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સજા ઘટાડી. આ ચુકાદાને 5માંથી 4 જજોએ સમર્થન આપ્યું, જેના કારણે બોલ્સોનારોએ કદાચ તેમનું બાકીનું જીવન જેલમાં વિતાવવું પડી શકે છે. આ મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સજાની નિંદા કરી. વ્હાઇટ હાઉસથી રવાના થતા પહેલા પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે બોલ્સોનારોને શાનદાર વ્યક્તિ ગણાવીને આ ચુકાદાને બ્રાઝિલ માટે ખૂબ ખરાબ ગણાવ્યો. સાથે જ તેમણે બ્રાઝિલથી આયાત થતી વસ્તુઓ પર 50% ટેરિફ લાદવાની ધમકી આપી. તેમણે આને રાજકીય ઉત્પીડનનો મામલો પણ ગણાવ્યો. Well, I watched that trial. I know him pretty well. Foreign leader. I thought he was a good president of Brazil. And it's very surprising that could happen. That's very much like they tried to do with me, but they didn't get away with it at all. હવે બીજી તરફ અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આ અનુચિત ચુકાદા સામે કાર્યવાહીની વાત કરી. જો કે તેમણે તેની વિગતો આપી નહીં. આનાથી બ્રાઝિલ અને અમેરિકા વચ્ચે પહેલેથી તણાવયુક્ત રાજદ્વારી સંબંધોમાં વધુ ખટાશ આવવાની શક્યતા છે. બોલ્સોનારોના વકીલોએ આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટની 11 સભ્યોની પૂર્ણ પીઠમાં અપીલ કરવાની જાહેરાત કરી છે. હાલમાં બોલ્સોનારો નજરકેદમાં છે અને તેમણે કોઈ પણ ગેરકાયદેસર કૃત્યથી ઇનકાર કર્યો છે. આ પહેલા એક અલગ મામલામાં તેમણે 2030 સુધી બ્રાઝિલમાં કોઈ પણ જાહેર પદ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સ્થિતિમાં બોલ્સોનારોના સમર્થકો હવે તેમના માટે સંસદ દ્વારા માફીની માગણી કરી શકે છે. તેમના સાથી સાંસદો આ દિશામાં પગલાં લઈ શકે છે, જેનાથી દેશની રાજનીતિમાં વધુ ઉથલપાથલ મચી શકે છે. બોલ્સોનારોના સમર્થકો આગામી વર્ષે થનારી ચૂંટણીમાં તેમના કોઈ નજીકના વ્યક્તિને રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાની સામે ઉતારવાની યોજના પણ બનાવી રહ્યા છે. આ દરમિયાન ટ્રમ્પ વહીવટી દ્વારા બ્રાઝિલ સામે સંભવિત પ્રતિબંધોની ચર્ચાએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. વિશ્લેષકોનું માનવું છે કે આ ચુકાદો માત્ર બ્રાઝિલની આંતરિક રાજનીતિને જ અસર કરશે નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર પણ તેના ગાઢ પરિણામો આવશે. Well, I watched that trial. I know him pretty well. Foreign leader. I thought he was a good president of Brazil. And it's very surprising that could happen. That's very much like they tried to do with me, but they didn't get away with it at all.